કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરીશું ધોરણ 11માં આપણી સંસ્કૃત વિષયની વાર્ષિક પરીક્ષા જે એપ્રિલ 2025 અંતર્ગત જે પેપર લેવામાં આવનાર છે તે મિત્રો આપણી નવી બ્લુપ્રિન્ટ પ્રમાણે તમારું પેપર લેવાનું છે। તમારી પેપરની અંદર કેવા પ્રશ્નો પૂછાશે, કેવી રીતે મિત્રો તમારે આ જે પ્રશ્નપત્ર છે તેની અંદર પ્રશ્નો આવનાર છે, તમામ વિગતે આપણે છણાવટ આ વિડીયોમાં કરવા જઈ રહ્યા છીએ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। વિદ્યાર્થી મિત્રો, તો આપણે જે 3 કલાકની અંદર આ પેપર લખવાનું આવશે સંસ્કૃત વિષયની અંદર એસવીએસ જે કક્ષાનું પેપર છે તે વાર્ષિક પરીક્ષાનું પેપર મિત્રો 80 ગુણનું હશે। અહીંયા મિત્રો સૌપ્રથમ આપણે ગુણભારની વાત કરી લઈએ તો તમારે હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો છે તે કુલ 24 પ્રશ્નો હશે અને તેના ગુણ પણ 24 હશે। ટૂંક જવાબી પ્રશ્નો તે મિત્રો 7 હશે, જેના મિત્રો ગુણ 14 હશે। એથી પછી એક પ્રશ્નના 3 ગુણ એવા મિત્રો ટૂંક જવાબી પ્રશ્નો કુલ 6 હશે, જેના 18 ગુણ હશે અને વિસ્તૃત જવાબી પ્રશ્નો એ મિત્રો તમારે 6 ફરજિયાત લખવાના હશે, જેના 24 ગુણ હશે। એમ આપણું મિત્રો કુલ 80 ગુણનું પેપર હશે। વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ પ્રમાણે ગુણભારની વાત કરી લઈએ તો પ્રકરણ નંબર 1 તમારું જે વેદામૃતમ છે તેમાંથી 4 ગુણનું પૂછાશે। બીજું છે મિત્રો વના વૃક્ષમ ગૃહમ શૂન્યમ, તેમાંથી 2 ગુણનું હશે। ત્રીજો મિત્રો પ્રકરણ છે વર્ષાવર્ણમ, એમાંથી 3 ગુણ છે। ચોથું છે પાઠ દશકમ ધર્મલક્ષણમ, તેમાંથી 4 ગુણ છે। એના પછી 5મું પ્રકરણ છે એમાંથી 2, છઠ્ઠામાંથી 2, સાતમામાંથી 4, બરાબર, 8મામાંથી મિત્રો 2, 9મામાંથી 4 ગુણ, 10મામાંથી મિત્રો 3 ગુણ, 11માથી 2 અને 12માથી પણ 2 હશે। એના પછી મિત્રો 13માથી પણ 2 અને 14માથી 3 ગુણનું પૂછાવાનું છે। તે રીતે મિત્રો તમારે જે પ્રકરણ નંબર 15 છે તેમાંથી 4 ગુણનું હશે, 16માથી 3 ગુણ, 17માથી 3 ગુણ, 18માથી 4, 19માથી 4, 20માથી મિત્રો 3, 21 ન્યાય છે, ન્યાયમાંથી 2 ગુણ, છંદ અલંકાર 2 ગુણના પૂછાશે, સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ એમાંથી મિત્રો 8, શાસ્ત્રીય કૃતિઓ છે તેમાંથી 4 અને અપઠિત તો એમાંથી 4 ગુણ, એટલે કે મિત્રો અહીંયા કુલ 80 ગુણનું તમારું પેપર આવનાર છે। વિદ્યાર્થી મિત્રો, અહીંયા વિભાગ વાઇઝ ગુણભારની વાત કરીએ તો તમારે જે વિભાગ એ છે તેમાં 16 ગુણનું પૂછાવાનું છે, જેમાં તમારે 1 થી 3 પ્રશ્ન પદ્યખંડની માતૃભાષામાં અનુવાદ કરવાનો છે। તેમાં કોઈ પણ મિત્રો 2 છે એ તમારે ફરજિયાત લખવાના છે। પ્રત્યેકના મિત્રો અહીંયા તમને 4 ગુણ મળવાપાત્ર થશે। પછી ચોથો પ્રશ્ન વિવરણાત્મક નોંધ અથવા મિત્રો વિવરણાત્મક નોંધ લખવાની આવશે, બરાબર, જે 2 ગુણની હશે। શ્લોક પૂર્તિ મિત્રો 5મો પ્રશ્ન આવશે, જે પણ 2 ગુણનો હશે, બરાબર મિત્રો। અહીંયા તમને અથવા 2 વિવરણાત્મક નોંધ અને 2 શ્લોક પૂર્તિ આપશે, કોઈ પણ એક લખવાની છે। 6 થી 9માં મિત્રો નીચે આપેલા વિકલ્પમાં યોગ્ય વિકલ્પ શોધીને સાચો જવાબ લખવાનો છે। અહીંયા તમને 4 ગુણના વિકલ્પો પૂછવામાં આવશે। વિભાગ બીની વાત કરીએ તો વિભાગ બીમાં મિત્રો તમારે 10 થી 12 સુધીના પ્રશ્નો છે, ગદ્યખંડનો માતૃભાષામાં અનુવાદ પૂછાશે। કુલ મિત્રો તમને 3 પૂછાશે, તેમાંથી કોઈ પણ 2ના તમારે જવાબ આપવાના છે। પછી 13મો પ્રશ્ન વિવરણાત્મક નોંધ 2 પૂછાશે, તેમાંથી કોઈ પણ એક વિવરણાત્મક નોંધ લખવાની છે, તે 2 ગુણની હશે। 14 થી 15માં મિત્રો રિક્ત સ્થાનની પૂર્તિ ખાલી ગયા છે તે પણ 2 ગુણની પૂછાશે અને 16 થી 19માં છે તેમાં મિત્રો વિકલ્પ પ્રકારના પ્રશ્નો હશે, જે 4 ગુણના હશે। વિભાગ સીની વાત કરીએ તો મિત્રો કુલ 15 ગુણનો વિભાગ સી હશે, જેમાં 20મો પ્રશ્ન છે તે ગદ્યખંડ વાંચી નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે। એ ગદ્યખંડ હશે અને એની નીચે તમને 4 પ્રશ્નો હશે, જે મિત્રો તમારે લખવાના છે, જેના 4 ગુણ છે। 21 થી 23મો પ્રશ્ન સમીક્ષાત્મક નોંધ છે, કોઈ પણ 2 લખવાની આવશે, તે 6 ગુણની હશે। 24 થી 25મો પ્રશ્ન સંદર્ભ મિત્રો હશે, તો એ પણ કોઈ પણ એક લખવાનો છે, 2માંથી 3 ગુણ, એના 1ના 3 ગુણ છે। 26 થી 27મો પ્રશ્ન વાક્ય કોણ બોલે છે તે લખવાનો આવશે, જેના 2 ગુણ છે। વિભાગ ડીની વાત કરીએ તો મિત્રો કુલ વિભાગ ડીની અંદર 17 પ્રશ્નો હશે। 28મો પ્રશ્ન ગદ્યખંડ વાંચી નીચેના પ્રશ્નોના જવાબ છે, જે અપઠિત ગદ્યખંડ છે, જે તમારા પાઠની બહારથી આવશે, બરાબર, અભ્યાસક્રમથી બહારની આવશે, તો એ તમારે મિત્રો 4 ગુણનું પૂછાશે। 29 થી 32માં પ્રશ્ન છે ગુજરાતી પ્રશ્નોના જવાબ આપવાના આવશે, જે 6 ગુણનો હશે। 33મો પ્રશ્ન મિત્રો અર્થવિસ્તાર કરવાનો છે, 2 અર્થવિસ્તાર પૂછાશે, કોઈ પણ એક અર્થવિસ્તાર લખવાનો છે, જેના 3 ગુણ છે। 34 થી 35 રિક્ત સ્થાનની પૂર્તિ કરવાની છે, જે 2 ગુણની છે।
36 થી 37 શ્લોક જોડો જે 2 ગુણના હશે। વિભાગ ઈની વાત કરીએ તો મિત્રો કુલ 16 ગુણનો વિભાગ ઈ હશે, જેની અંદર 38 થી 40 પરિચયાત્મક નોંધ લખવાની છે, કોઈ પણ 2 3 મિત્રો 3 પૂછાશે એમાંથી 2 ફરજિયાત લખવાની છે, એકના 3 ગુણ એમ 6 ગુણનું। 41 થી 42 છંદ અલંકાર સમજાવવાના છે 2 ગુણના। 43 થી 50માં મિત્રો વિકલ્પ સાથે પ્રશ્નો આપવામાં આવશે, બરાબર, એ 8 ગુણના હશે। એમ આપણું 80 ગુણનું પેપર હશે। હવે વિદ્યાર્થી મિત્રો તમારું પેપર કેવું હશે? નમૂનાના પ્રશ્નપત્રની વાત કરીએ તો વિભાગ એની અંદર મિત્રો જોઈએ તો કોઈ પણ 2 પદ્યખંડનું માતૃભાષામાં અનુવાદ કરવાનું છે। અહીંયા પદ્યખંડ મિત્રો આપેલા છે। આ પદ્યખંડ મિત્રો તમારી પરીક્ષામાં આવી શકે છે, એટલે મોસ્ટ આઈએમપી છે, એકવાર તૈયાર કરવા જરૂરી છે, કારણ કે આપણું જે પેપર છે એ એસવીએસ કક્ષાનું નીકળવાનું છે, એટલા માટે આ પણ તમને મિત્રો પૂછી શકે છે। તો ખાસ મિત્રો આ ગદ્યખંડનું પણ આપણે માતૃભાષાની અંદર અનુવાદ છે એ કરતાં શીખી લઈશું। 3 મિત્રો શીખવાનું છે, બરાબર, આપણે લખવાના છે ભલે 2। પછી વિવરણાત્મક નોંધ એ પણ મિત્રો અહીંયા તમને પૂછાશે, 2 છે, અયુગ્મ નેત્ર અને સત્યમ, તો 2માંથી કોઈ પણ એકનું વિવરણાત્મક નોંધ લખવાની છે। શ્લોક પૂર્તિ પણ 2 છે, બરાબર, ભગવદ્ ગીતા કુરુચર્ચામાં અને અથવામાં દિનમપી નજની, બરાબર, મુચ્યત્યાસા વાયુહ, તો એ પણ મિત્રો પૂછી શકે છે। પછી વિકલ્પ શોધી સાચો જવાબ લખવાનો છે, એ પણ મિત્રો તમને અહીંયા 4 ગુણની અંદર વિકલ્પ આવશે, બરાબર, તો એ પણ મિત્રો તમારે ખાસ 4 વિકલ્પો છે, કોઈ પણ 4 ફરજિયાત લખવાના છે। એના પછી વિભાગ બીની વાત કરીએ તો ગદ્યખંડનું માતૃભાષામાં અનુવાદ કરવાનો આવશે, જે મિત્રો તમને 3 પૂછાશે। અહીંયા 3 ગદ્યખંડનું માતૃભાષામાં અનુવાદ આપણે શીખી લઈશું, બરાબર, અને બરાબર આપણી પરીક્ષામાં પૂછાય એવા પ્રશ્નો છે, એટલે એકવાર અવશ્ય તૈયારી કરી લેશો। એના પછી વિવરણાત્મક નોંધ 2 હશે, એમાંથી કોઈ પણ એક લખવાની છે, જેમ કે આન્વિક્ષિકી અને અભિજ્ઞાનમ, બરાબર। પછી મિત્રો તમારે ખાલિયા પૂર્ણ કરવાની આવશે 2 ગુણની અંદર, બરાબર, એ પણ તમારે ખાસ તૈયાર કરી લેવાની છે। એના પછી મિત્રો વિકલ્પ આધારિત પ્રશ્નો છે 4 ગુણના, બરાબર, એ પણ ખાસ મિત્રો એકવાર જોઈ લેજો। આ 4 પ્રશ્નોના જવાબ છે એ મિત્રો તૈયાર કરી લેજો। વિભાગ સીની અંદર જોઈએ તો અહીંયા ગદ્યખંડને વાંચીને સંસ્કૃતમાં પ્રશ્નોના જવાબ લખવાના છે, જે આપણે વાત કરી હતી એવી રીતે તમારા પાઠમાંથી પૂછાશે, અને 4 પ્રશ્નોના જવાબ ઉપરના ફકરામાંથી યોગ્ય રીતે શોધી અને આપણે લખવાના છે। સમીક્ષાત્મક નોંધ કરવાની આવશે, જેમ કે વૃક્ષ સજીવ છે સમજાવો, કામદેવ દ્વારા શિવનું તપોભંગ તથા તેનું પરિણામ, અને ચેટીએ કરેલી વિદૂષકની છેતરપિંડી, તો 3 પ્રશ્નોના જવાબ આપણે તૈયાર કરી લઈશું। આપેલા સંદર્ભ મિત્રો સમજૂતી આપવાની છે, બરાબર, કોઈ પણ એકની તમારે સમજૂતી આપવાની છે, જેમ કે સર્વ આશા મમ મિત્રમ ભવંતુ અને સર્વ સગંધેશુ વિશ્વ શીતિ, કોઈ પણ એકનો આપણે સંદર્ભ મિત્રો સમજાવવાનો છે। પછી નીચે આપેલા વાક્ય કોણ બોલે છે તે શોધવાનો છે, જે અહીંયા પાવક ખલુ વચનોપન્યાસ, એમાંથી શકુંતલા કે રાજા બોલશે, કોઈ પણ એક આપણે તૈયાર કરીશું। નનુભો ક્ષત્રિયો, બરાબર, એમાં હનુમાન કે ભીમસેન બોલે છે એ આપણે તૈયાર કરીશું। વિભાગ ડીની વાત કરીએ તો વિભાગ ડીની અંદર મિત્રો તમને અહીંયા એક ગદ્યખંડ પદ્ય છે મિત્રો ફકરો આપવામાં આવશે, ગદ્યખંડ આપેલો હશે, તેની નીચે પ્રશ્નો છે એ અપઠિત હશે, તે મિત્રો તમારે ઉપરના ફકરામાંથી યોગ્ય રીતે શોધીને લખવાના છે। પછી મિત્રો તમને ગુજરાતી ભાષામાં અહીંયા ઉત્તર લખવાના છે, બરાબર, જેમ કે યમ કોની ચર્ચા કરતો નથી, ક શબ્દ પરથી પુલ્લિંગમાં વપરાય છે ત્યારે ક્યાં અર્થ આપે છે, રાજા કેવો હોવો જોઈએ, અનારોગ્ય કરનારી બાબતોમાં કંઈ મુખ્ય છે, કોઈ પણ 3 લખવાના છે। પછી અર્થ વિસ્તાર મિત્રો પૂછાય છે, બરાબર, અર્થ વિસ્તાર તમને અહીંયા 2 આપેલા છે, એમાંથી કોઈ પણ એકનો આપણે અર્થ વિસ્તાર કરવાનો રહેશે। ખાલી જગ્યા છે એ પણ મિત્રો અહીંયા 2 છે, એમાંથી કોઈ પણ એક ખાલી જગ્યા, બરાબર, બંને ખાલી જગ્યા આપણે મિત્રો લખવાની છે, તમને વિકલ્પ આપેલા હશે। શ્લોક છે એને જોડવાનો આવશે મિત્રો, બરાબર, એ 2 ગુણમાં આવશે। વિભાગ ઈની અંદર વાત કરીએ તો પરિચયાત્મક નોંધ લખવાની છે, જેમ કે ઋગ્વેદ, પંચતંત્રમ ને અભિજ્ઞાન શાંકુતલમ, એમાંથી કોઈ પણ 2ની આપણે પરિચયાત્મક નોંધ તૈયાર કરીશું। છંદ અથવા અલંકાર સમજાવો, જેની અંદર પણ મિત્રો અહીંયા તમને છંદ અલંકાર આપેલા હશે, એ પણ આપણે ઓળખવાના છે અને સમજૂતી આપવાની છે। એના પછી મિત્રો વિકલ્પમાં યોગ્ય વિકલ્પ શોધીને સાચો જવાબ લખવાનો છે। અહીંયા તમને 8 વિકલ્પો આપવામાં આવશે, તો 8 વિકલ્પનો યોગ્ય રીતે આપણે મિત્રો ઉત્તર છે એ તૈયાર કરી લઈશું। તો આવી રીતે મિત્રો તમારું જે પ્રશ્નપત્ર છે એ નીકળવાનું છે, બરાબર। ખાસ આ રીતે જો તમે તૈયારી કરશો તો તમે મિત્રો 80માંથી 80 ગુણ લાવી શકશો।
અમે આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો છે ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ મિત્રો વિડીયો ગમે હોય તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરવાનું પણ ન ભૂલતા અને ચેનલમાં નવા છો તો ચેનલને મિત્રો અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો।